લિંગ કહેવાય. અને અંતમાં કહ્યું છે ગુરુલિંગ. આપણા જે ગુરુ હોય ને એ ગુરુને પણ એનું પૂજન કરવાથી આપણે શિવ પૂજન કરવાનું ફળ પ્રાપ્ત થાય. અને આપણા ગુરુઓને પણ ગુરુલિંગ કહેવામાં આવ્યું છે. ભગવાન શિવનું પૂજન તમામ દ્રવ્ય થઈ ષડોપચાર પૂજન થવું જોઈએ. થાય તો વધારે સારું. જેટલા આપણી પાસે દ્રવ્ય હોય એનું પૂજન કરવું જોઈએ. ભગવાન શિવનું પૂજન શેરડીના રસથી થાય, મધથી થાય, દહીંથી થાય, દૂધથી થાય, ઘીથી થાય, તલના તેલથી થાય, એરડાના તેલથી થાય. દરેક ફૂલોથી થાય. એક ચંપાનું પુષ્પ અને કેતકીના પુષ્પથી ભગવાન શિવનું પૂજન ન થાય. એ આપણે આગળ કથા શ્રવણ કર્યા. એવી રીતે શિવ મહાપુરાણમાં આપણે જેમ કહ્યું ને, સંન્યાસીઓ માટે સૂક્ષ્મ લિંગનું પૂજન શ્રેષ્ઠ કહ્યું છે. ચંડ લિંગોમાં રસલિંગ મુખ્ય ગણાય છે. રસલિંગ કહેતા પારાનું લિંગ. જળમાંથી ને પારાને લેવામાં આવે, એને લઢવામાં આવે અને પારાનું લિંગ બનાવવામાં આવે, જેને રસલિંગ કહેવાય. વિધવા સ્ત્રીઓ માટે સ્ફટિકનું લિંગ શ્રેષ્ઠ કહ્યું છે. વિધવા સ્ત્રીઓ માટે સ્ફટિકનું લિંગ કહ્યું છે. બ્રાહ્મણો માટે માટીનું લિંગ કહ્યું છે. દરેક ભગવાન દરેક દેવતાઓ અલગ અલગ લિંગોની પૂજા કરે છે. ઇન્દ્ર પારદમણીના લિંગની પૂજા કરે, કુબેર સુવર્ણના લિંગની પૂજા કરે છે, યક્ષો દહીંના લિંગની પૂજા કરે છે, ધર્મરાજા મણિમય લિંગના પૂજા કરે છે, વરુણ દેવતા શ્યામમણીના લિંગની પૂજા કરે, અશ્વિની કુમારો પાર્થિવ લિંગની પૂજા કરે છે, વિશ્વદેવો ચાંદીના લિંગની પૂજા કરે, માં લક્ષ્મી પણ સ્ફટિકના લિંગની પૂજા કરે છે. ભગવાન સૂર્યનારાયણ આદિત્ય તાંબાના લિંગની પૂજા કરે, તાંબાનું શિવલિંગ બનાવે છે અને એની પૂજા કરે. ચંદ્રદેવ મોતીના લિંગની પૂજા કરે છે અને વિપ્ર અગ્નિદેવ વિપ્રલિંગની પૂજા કરે. બ્રાહ્મણો માટીથી બનાવેલું જે શિવલિંગ હોય એની પૂજા કરે. નાગ લોકો ચંદનના શિવલિંગની પૂજા કરે છે. તમામ દેવીઓ, બીજા દેવીઓ ઘીથી બનાવેલું જે શિવલિંગ હોય એનું પૂજન કરે અને યોગીઓ ભસ્મના લિંગની પૂજા કરે છે. અહીં લિંગના અલગ અલગ પ્રકારો બતાવ્યા. એક સમયે ભગવાન નારાયણે તમામ દેવતાઓને બોલાવી આ બધા જ લિંગો આપ્યા છે. ત્યારબાદ શિવમાં પુરાણમાં આગળ કહે છે કે પાર્થિવ લિંગની પૂજા કરવા હેતુ કેટલા લિંગ હોવા જોઈએ તેની સંખ્યા અને એનો મહિમા આપ શ્રવણ કરો ના. હે મહર્ષિઓ, પાર્થિવ લિંગોની પૂજા કોટી યજ્ઞનું ફળ આપવાવાળી છે. કળિયુગના મનુષ્ય માટે શિવલિંગનું પૂજવા જેવું શ્રેષ્ઠ બીજું કોઈ સાધન છે જ નહીં. બીજું કોઈ સાધન તો શાસ્ત્રમાં સિદ્ધાંત બતાવ્યો નથી. પ્રથમ આહવાન પ્રતિષ્ઠા પૂજન કરીને સંખ્યા લિંગની આકાર બધો ભેદ સમજવા જોઈએ. વિદ્યાને ઈચ્છતા પુરુષોએ 1000 પાર્થિવ લિંગ બનાવવા જોઈએ. જેને ધનની ઈચ્છા હોય એને પુત્રની ઈચ્છા રાખનારે, ધનની ઈચ્છા રાખનારે 1500 પાર્થિવ લિંગ બનાવવા જોઈએ.
વસ્ત્રની ઈચ્છા રાખનારે 500 લિંગની પૂજા કરવી જોઈએ. પૃથ્વીની ઈચ્છા વાળાએ 1000 લિંગની પૂજા કરવી જોઈએ. મોક્ષ ઈચ્છનારે 1 કરોડ લિંગની પૂજા કરવી જોઈએ. દયા યાચકે 3000 લિંગની પૂજા કરવી જોઈએ. આ તીર્થોની ઈચ્છા માટે 2000 લિંગોની પાર્થિવ શિવલિંગ બનાવીને પૂજા કરવી જોઈએ. સારા મિત્રતાની ઈચ્છા રાખવી હોય તો 3000 લિંગોની પૂજા કરવી જોઈએ. બંધનના મુક્ત માટે થવું હોય, કોઈ પણ બંધનમાંથી મુક્ત થવું હોય તો 1500 લિંગની પૂજા કરવી જોઈએ. કોઈ રાજકીયમાં મુક્તિ માટે 500 લિંગની પૂજા કરવામાં આવે અને કોઈ સંકટ ટાળવાનું હોય તો પણ 500 લિંગનું પૂજન કરવામાં આવે. દરિદ્ર દૂર કરવા માટે 5000 અને કામના પૂર્તિ માટે 10000 પાર્થિવ લિંગ બનાવીને એનું પૂજન કરવામાં આવે. તેનું ફળ આપણને પ્રાપ્ત થાય છે. ચારે વેદોમાં લિંગ પૂજનથી બીજું કોઈ પુણ્ય શ્રેષ્ઠ કહ્યું નથી. સંસાર સાગરને તરવા માટે તે સિવાય બીજું કોઈ સાધન નથી. બ્રહ્મા આદિ દેવો, વિષ્ણુ સહિત મુનિઓ, યક્ષ, રાક્ષસ, ગંધર્વો, સિદ્ધો, દૈત્યો, દાનવો, ચારણો, પ્રજાપતિ સહિત મનુષ્ય, કિન્નરો અને મનુષ્ય પોતાના સર્વ પુરુષાર્થને સિદ્ધ કરનાર શિવલિંગનું મહાભક્તિથી પૂજન કરીને સિદ્ધિઓ મેળવી ચૂક્યા છે. બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય, દરેક વર્ણના લોકોએ, દરેક વ્યક્તિએ મંત્રની દીક્ષા મેળવી આચરણ સહિત ભગવાન શિવજીનું પૂજન કરવું જોઈએ. લિંગમાં કોઈના માટે અબાધ્ય નથી, કોઈના માટે કોઈ એવો નિયમ નથી કે આ પૂજન ન કરી શકે. અમુક શિવાલયો હોય, અમુક તીર્થ સ્થાનો હોય, ત્યાં અમુક ઇતિહાસોના કારણે, ત્યાં વ્યવસ્થાના કારણે, ત્યાં એવું આપણે જાણવા મળતું હોય ત્યાં માતાઓ પૂજા ન કરી શકે. અમુક એવા ઇતિહાસો બન્યા હોય, ઇતિહાસના કારણે ત્યાંનો એ પ્રોટોકોલ હોય, પણ શિવલિંગની પૂજા દરેક વર્ણના લોકો કરી શકે અને દરેકને કરવી જ જોઈએ. શિવજીનું પૂજન વિધિપૂર્વક નૈવેદ્ય પર્યંત અર્ચન કરીને ષોડોપચાર રીતે પૂજન કરવું જોઈએ. અષ્ટમૂર્તિઓનું પૂજન કરવું જોઈએ. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર તથા યજમાન. આ ભગવાન શંકરની 8 મૂર્તિઓ ગણવામાં આવી છે. તેમાં સર્વભવ, રુદ્ર, ઉગ્ર, ભીમ, ઈશ્વર, મહાદેવ અને પશુપતિ 8 સ્વરૂપોમાં પૂજવા જોઈએ. શિવ પરિવારનું ષોડોપચાર પૂજન કરવું જોઈએ. જેવી રીતે ગણપતિ મહારાજ, હનુમાનજી, નંદી, કચ્છપ અવતાર, કીર્તિમુખ, યમદેવ, વરુણદેવ, કુબેરદેવ, ગૌમુખ, જલાધારી હોય ગૌમુખ, ત્યાં ચંડ બિરાજમાન હોય, એનું પણ પૂજન કરવું જોઈએ. પછી ભગવાન શિવનું પૂજન કરવું જોઈએ. મોટા ભાગે આપણે શિવ પૂજન કરવા બેસીએ ના. હમણાં બાપુ પાલીતાણા મહાશિવરાત્રી ગઈ ના, પાલીતાણામાં રાત્રે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીનું પૂજન ચાલુ કર્યું હતું. રુદ્રાભિષેક. શિવજીનું પૂજન કરીએ એ પહેલા ભગવાન શિવના પરિવાર જે છે, એમના ગણો છે, એનું પૂજન કરવું જોઈએ. ત્યાર પછી ભગવાન શિવનું પૂજન પ્રારંભ થાય. અહીંયા પણ આપણે પંચદેવનું પૂજન કરતા હોઈએ તો પહેલા તમામ દેવી દેવતાઓનું પૂજન કરીએ, પછી અંતમાં મહાદેવનું પૂજન કરીએ છીએ. ભગત ભગવાન શિવના પૂજનનો અભિષેક દ્રોણ પર્વતમાં, મહાભારતના દ્રોણ પર્વમાં ગાવામાં આવ્યો છે. પુત્રની કામના માટે ગુરુ દ્રોણે આ અભિષેક ગાયો. નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ પશુનામ પતે નિત્યમુગ્રાય કર્પદિને મહાદેવાય ભીમાય ત્રંબકાય શિવાય ચ ઈશાનાય મખંદ્રાય નમસ્તે મગદાદિને કુમાર ગુરુવે નિત્યમ નિર્ગ્રીવાય વેદસે વિલોહિતાય ધૂમ્રાય વ્યાધિને નવરાજિતે નિત્યમ નીલશિખંડાય દિવ્ય ચક્ષુષે હંત્રે ગોપ્ત્રે ત્રિનેત્રાય વ્યાધાય સુરતસે અચિત્યાય અંબિકા ભદ્રે સર્વદેવ સ્તુતાય ચ વિશુદ્ધજાય મંડાય જટિન બ્રહ્મચારિણે તપ્તમનાય સલિલ બ્રહ્માય જીતાય ચ વિશ્વાત્મને વિશ્વસુજે વિશ્વાત્મોતે તિષ્ઠતે નમો નમસ્તે સત્યાય બુધાનામ પ્રભવે નમો પંચવક્રત્રાય શ્રવાય શંકરાય શિવાય ચ નમસ્તુ વાચસ્પતે પ્રજાનાપતે નમો વિશ્વસપતે મહેન્દ્રપતે નમઃ સહસ્રભુજાય સહસ્રનેત્રપાદાય નમઃ સંખ્યાય કર્મણે નમો હિરણમણાય હિરણકવચાય તો ભક્તાનુકંપિને નિત્યમ સિદ્ધતાનો વરપ્રભો એવં સ્તુત્વા મહાદેવં વાસુદેવા સહસ્રાર્જુના પ્રસાદયા
ભવદદા શાસ્ત્રોપલબ્ધે શ્રી રુદ્રાભિષેકમ શ્રી સાંબ સદા શિવાય નમઃ શ્રી ગોપનાથ મહાદેવાય નમઃ શ્રી કે ભૈરવનાથ મહાદેવાય નમઃ સમર્પયામિ નમઃ સમર્પયામિ નમઃ સમર્પયામિ નમઃ. આ એક અભિષેક ગાયો ભગત 11 વખત ગાઈએ એટલે એક અભિષેક પૂર્ણ થાય. ત્યારે પેલા ભગવાન શિવના એ પરિવારનું પૂજન કરવાનું, એ તમામ ગણોનું પૂજન કરવાનું, પછી આ એક અભિષેક 11 વખત ગાવાનો એટલે એક અભિષેક આપણો પૂર્ણ થાય. ભગવાન શિવનું પૂજન કરવા બેસીએ તો રુદ્રાક્ષની માળા પહેરેલી હોવી જોઈએ, રુદ્રાક્ષ પહેરેલો હોવો જોઈએ. ઉત્તર દિશામાં મુખ કરીને જ બેસવું અને શિવજીની પૂજા કરીને કરતા સમયે લલાટમાં ભસ્મનું ત્રિપંડ અવશ્ય કરવું જોઈએ. ભગવાન શિવની પૂજામાં બિલ્વપત્ર અવશ્ય હોવા જોઈએ. બિલ્વપત્ર વગર ભગવાન શિવની પૂજા અધૂરી કહેવાય. રુદ્રાક્ષ વગર ભગવાન શિવની પૂજા અધૂરી કહેવાય. કોઈ ભસ્મ ન મળે તો જે જગ્યા પર આપણે બિરાજમાન હોય એ માટીને લઈને એની ભસ્મ લગાવી લેવી જોઈએ. અહીં શિવ નિવેદનું મહાત્મય દર્શાવવામાં આવ્યું છે. અગ્રાહ્યમ શિવ નિવેદમિતિ પૂર્વે શ્રુતમ વચઃ બ્રૂહિ તન્દ્રેણમ બિલ્વમ મહાત્મયમ સન્મુને. ઋષિઓ કહે છે કે હે શ્રેષ્ઠ મુનિ સુતજી, શિવ નિવેદને ગ્રહણ ન કરવું એમ અમે જાણ્યું, એમ અમે સાંભળેલું, તો તેના વિશે શું નિર્ણય છે તેમને સંભળાવો ના. અમને બિલ્વપત્રનો મહિમા પણ કહો ના. અમને શિવ નિવેદ અને બિલ્વપત્રનો મહિમા કહો. અહીં શિવ નિવેદનો ખૂબ જ ગ્રહ્ય અર્થ દર્શાવવામાં આવ્યો છે. ભગવાન શિવને જે નૈવેદ્ય ધરાવેલું હોય, ભગવાન શિવજીના સન્મુખ પાટલા ઉપર કે કોઈ વ્યવસ્થા હોય, બાજોટ હોય, ત્યાં જો કોઈ નિવેદ્ય, કોઈ પ્રસાદ, કોઈ ભોગ લગાવ્યો હોય તો એ ભોગ આપણે આરોગી શકીએ. પણ જે ફળ હોય, જે કોઈ ભોગ હોય એ શિવલિંગની ઉપર ચડાવેલો હોય અથવા તો થાળાને અડકાવેલો હોય, એ ભોગમાં તમામનો અધિકાર નથી. એ ભોગ ફક્ત તપોધન બ્રાહ્મણ અને દશનામી સાધુઓ જ લઈ શકે. એટલે મોટા ભાગના શિવાલયોમાં ભગવાન શિવના જે શિવાલયો સાચવીને બેઠા હોય, મોટા ભાગના તપોધન બ્રાહ્મણ બહુ ઓછા જોવા મળે, પણ દશનામી સાધુઓ હોય છે વધારેમાં વધારે. જે સન્મુખ ધરવામાં આવેલો પ્રસાદ હોય એ પ્રસાદ આપણે પ્રેમથી આરોગી શકીએ, એ પવિત્ર છે. જે શિવલિંગ ઉપર પધરાવેલો પ્રસાદ છે એ પણ પવિત્ર તો છે જ, પણ અગ્રાહ્ય છે. પણ એમાં પણ સમાધાન છે. જો એ પ્રસાદને શાલિગ્રામ સાથે સ્પર્શ કરાવવામાં આવે તો આપણે ગ્રાહ્ય કરી શકીએ, આપણે ગ્રહણ કરી શકીએ, પણ એને શાલિગ્રામ સાથે સ્પર્શ કરાવવો જોઈએ. ઉપર પધરાવેલો પ્રસાદ એટલે તો મોટા ભાગે દશનામી સાધુઓ હોય એ લઈ શાલિગ્રામને ધરી જ દે અને આપણને આપે. આપણથી લઈ પણ ન શકાય. બીજા એ ભગવાન શિવનો પ્રસાદ હોય એ લઈ પણ ન શકે, પૂજા ઉતારી પણ ન શકે શિવની. એનો વિશેષ મહિમા આગળના સત્રમાં આવશે. એ પ્રસાદને જો શાલિગ્રામ સાથે સ્પર્શ કરાવવામાં આવે તો ગ્રાહ્ય, યોગ્ય અને આપણે આરોગવા યોગ્ય થઈ જાય. એને પ્રેમથી આરોગવો જોઈએ. એવું ન કહેવું જોઈએ હું પ્રસાદ થોડાક સમય પછી લઈશ. કોઈ 11 રહ્યા હોય, કોઈ વ્રત રહ્યા હોય, પ્રસાદ એ પ્રસાદ કહેવાય. નિર્માલ્ય એનો અર્થ શું થાય ભગત? હું હાવ નિર્માલ્ય થઈ ગયો. હે પ્રભુ, હું તમને સમર્પિત થઈ ગયો છું. મારું કોઈ મૂલ્ય હવે નથી રહ્યું. મારું કોઈ મૂલ્ય નથી રહ્યું. નિર્માલ્ય થઈ ગયો.
એનો બીજો અર્થ એવો પણ થાય, મારો કોઈ મૂલ્ય નથી રહ્યું કહેતા, હું અમૂલ્ય થઈ ગયો છું, કારણ કે ભગવાન હું તમારને સમર્પિત થઈ ગયો છું. મારું કોઈ મૂલ્ય નથી રહ્યો, એવો અમૂલ્ય થઈ ગયો છું. એને કહેવાય શિવ નિર્માલ્ય. શાલિગ્રામને સ્પર્શ કરાવી એ પ્રસાદ આરોગવા યોગ્ય થઈ જાય. એટલે મોટા ભાગના શિવાલયોમાં ઠાકોરજી સાથે બિરાજમાન હોય અથવા તો શાલિગ્રામ પણ બિરાજમાન હોય, જેને સ્પર્શ કરાવીને આપણે પ્રસાદ ગ્રહણ કરી શકીએ. આ શિવ નિવેદનો મહિમા આપણે જાણ્યો. હવે બિલ્વપત્રનો મહિમા. બિલ્વપત્રનો મહિમા જાણી આજના સત્રને આપણે અંત તરફ જાશું. પણ બિલ્વપત્રમાં શું કહે? બિલ્વપત્ર એ સાક્ષાત માં જગદંબા છે, પ્રકૃતિ છે. એક સમયે જે રીતે ભગવાન નારાયણ 1000 સહસ્ત્ર કમળ લઈને ભગવાન શિવની પૂજા કરવા બેઠા. સહસ્ત્ર કમલ મેં રહે ધારી, કિની પરીક્ષા તબહી મોલારી. એક કમલ પ્રભુ રાખ્યું જોઈ, કમલ નયન પૂજન જરૂર સોઈ. ભગવાન સહસ્ત્ર કમળ લઈને બેઠા, ભગવાનની પૂજા કરવા બેઠા. એક કમળ ઘટ્યું છેલ્લે. કહે કે શું કરવું, હવે પૂજામાંથી ઊભું પણ ન થવાય. પૂજામાંથી ઊભો થાવ તો પૂજા ખંડિત થાય. એટલે વિદ્વાનો કહે પૂજા કરવા બેસો ત્યારે 2-4 જણાને સાથે રાખીને બેસવું જોઈએ, જેથી કાંઈ વસ્તુ આપણે ઘટતી કરાવતી હોય તો આપણે પૂરી પડે. ભગવાન નારાયણ પૂજા કરવા બેઠા. કહે કે મારા ભક્તો મને નયન કમલ કહે છે, મારા ભક્તો મને કર કમલ કહે, મારા હાથો કમળ જેવા છે. જો મારો હાથ એક આપી દઉં તો હું ભગવાનની પૂજા બીજી વાર કેમ કરી શકું? મારા ભક્તો મને ચરણ કમલ કહે છે, મારા ચરણોને કમળ કહે છે. મારો પગ પધરાવી દઉં ભગવાનની સેવામાં તો હું બીજી વાર પત્ર પુષ્પ લેવા જઈ ન શકું. મારા ભક્તો મને નયન કમળ કહે છે, એક આંખ પધરાવી દઉં, એક આંખે કામ ચલાવી લઈશ. ભગવાન નારાયણે પોતાનું નેત્ર પધરાવ્યું, જેને કહેવાય સહસ્ત્ર કમલ મેં રહે ધારી, કિની પરીક્ષા તબહી મુરારી. ભગવાન મહાદેવ પ્રસન્ન થયા, સુદર્શન ચક્ર ભગવાન નારાયણને આપ્યું. એ રીતે માં લક્ષ્મી, સ્કંદ પુરાણમાં કથા છે, માં લક્ષ્મીજી પૂજા કરવા બેઠા. એક કમળ ઘટ્યું. માએ પોતાનું અંગ જે સ્તન કહેવાય એ ચડાવી દીધું. ભગવાન શિવ પ્રસન્ન થયા, હે દેવી, તમારી ભક્તિની શું વાત કરું? અને એમાંથી જે વૃક્ષ પ્રગટ થયું તે બિલ્વનું વૃક્ષ. માતાજીના એ અંગમાંથી. એક કથા એવી પણ છે, માતા માં ભવાનીના પરસેવામાંથી બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ થઈ. પણ મૂળ વાત શું છે કે અહીં પ્રકૃતિને મહત્વતા આપી છે. પ્રકૃતિ માં ભવાની હોય કે માં લક્ષ્મી હોય, પણ બિલ્વ વૃક્ષની વાતમાં પ્રકૃતિને મહત્વતા આપી છે. બિલ્વપત્રના 3 પર્ણ હોય, 3 પાંદડા હોય. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિધાર્યુધર્મ તેજન પાપસંહારમ એકમેવમ શિવાર્પણમ. શું કહ્યું? બિલ્વાષ્ટકમાં આ એક પંક્તિ છે. બિલ્વાષ્ટકમાં 6 થી 8 પંક્તિઓ માતાઓ દર્શાવવામાં આવી. એમાંની એક પંક્તિ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિલોચનમ ત્રિજન્મ પાપસંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. ભગવાન શિવજીને બિલ્વ તો અર્પણ કરવાના ફરજિયાત, એના વગર એની પૂજા અધૂરી કહેવાય. પણ અહીં એમ લખવામાં આવ્યું છે કે એક બિલ્વ શિવા અર્પણમ, એક બિલ્વ પત્ર શિવા અર્પણમ લખ્યું હોત તો એ પદ ભ્રષ્ટ ન થાત બાપુ. પણ એક બિલ્વ શું કામ લખ્યું કે આ સંપૂર્ણ આ જે બ્રહ્માંડ છે ને, એ બ્રહ્મ અંડનો આકાર કેવો હોય? લંબગોળ.